જય મહાદેવ મિત્રો, પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને આ પવિત્ર શ્રાવણ માસની પહેલા તો આપને હાર્દિક શુભકામના। આ શ્રાવણ માસની અંદર આપ શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો એવી અભિલાષા સાથે જે પ્રશ્નો મારી પાસે આવ્યા છે, ખાસ કરીને શ્રાવણ મહિનાને લગતા આટલા બધા પ્રશ્નો આવ્યા છે કે ખરેખર મને પણ આનંદ થઈ ગયો અને હું જે વિડીયો બનાવી રહ્યો છું એનું મને ફળ મળી ગયું એવું થયું, કારણ કે આપના તરફથી અનેક પ્રશ્નો આવ્યા। चाहे ते शिवलिंग ने लगती बात हो, चाहे रुद्राक्ष ने लगती बात हो, चाहे बिलीपत्र ने लगती बात हो, कयो पुष्प चढ़ावવું જોઈએ, तिथिओं ने लगती बात है। खरेखर खूब ज मजा આવી ગઈ અને આ શ્રાવણ માસ વિશે આપ લોકો એટલું બધું પૂછ્યું કે મારું હૃદય આનંદમય બની ગયો છે। અને એમાં બહેનોએ ખાસ કરીને નાની નાની દીકરીઓએ પણ ઘણા પ્રશ્નો પૂછ્યા છે। જામનગરથી એક દીકરીનો ફોન હતો કે મારી ઉંમર અત્યારે 15 વર્ષની છે અને હું શિવલિંગની પૂજા કરી શકું કે ન કરી શકું? બેન, તમે શિવલિંગની અવશ્ય પૂજા કરી શકો। અહીંયા જ એક બેનનો બીજો પ્રશ્ન હતો કે પાર્થિવ શિવલિંગ કઈ રીતે બનાવવા જોઈએ અને પાર્થિવ શિવલિંગનું મહત્વ શું છે? તો આ વિડીયોની અંદર હું તમને પાર્થિવ શિવલિંગના ઘણા બધા ફોન આવ્યા કે અમે પાર્થિવ શિવલિંગની પૂજા કરી શકીએ, પાર્થિવ શિવલિંગનું અમારે પૂજન કેવી રીતે કરવું જોઈએ। તો અનેક પ્રશ્નો જે આવ્યા છે એમાંથી હું આજે તમને પાર્થિવ શિવલિંગ વિશે વાત કરીશ। મિત્રો, કદાચ આપણે શિવપુરાણ સાંભળ્યું હોય તો શિવપુરાણની અંદર જે વાત છે કે દરેક યુગની અંદર કોઈ ને કોઈ લિંગનું મહત્વ હોય છે। ઉદાહરણ તરીકે સતયુગે રત્ન જડિત, સતયુગની અંદર રત્નોની શિવલિંગનું મહત્વ હતું। એવી જ રીતે ત્રેતાયુગે છે સુવર્ણ, ત્રેતાયુગની અંદર સુવર્ણ એટલે કે સોનાનું મહત્વ હતું। દ્વાપરે છે નર્મદ, દ્વાપર યુગની અંદર નર્મદેશ્વરમાં શિવલિંગનું મહત્વ હતું। તેવી જ રીતે કલિયુગે પાર્થિવ, કલિયુગની અંદર પાર્થિવ શિવલિંગનું પૂજાનું ખૂબ જ મોટું મહત્વ છે। આમ તો મેં તમને 16 પ્રકારની શિવલિંગ વિશે વાત કરેલી છે, પરંતુ પાર્થિવ શિવલિંગ, અહીંયા ઘણા મિત્રોનો એવો પણ ફોન હતો કે દાદા અમારે પાર્થિવ શિવલિંગ કઈ રીતે બનાવવી જોઈએ, શું પાર્થિવ શિવલિંગની અંદર દરેક થારા બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ, પાર્થિવ શિવલિંગની પૂજા કેવાથી કરી શકાય। અહીંયા અભિષેકની જે મેં વાત કરેલી છે, કેટલા પ્રકારના અભિષેકો છે કે તમે શું પ્રાપ્ત કરવાની અપેક્ષાથી કઈ ઈચ્છા છે કે જેનાથી કરીને આપ પાર્થિવ શિવલિંગ બનાવો છો। આપણી જે કાંઈ અહીંયા પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી શાપિત દોષ જેવો મહાદોષમાંથી મુક્તિ મળે છે કે નહીં, શનિદેવ પૂજા પ્રસન્ન થાય છે કે નહીં, એવા પણ પ્રશ્નો હતા। તો એ 100% તેની અંદર ફળ તો અવશ્ય જ મળે છે, પરંતુ પાર્થિવ શિવલિંગ આપ કેવી રીતે બનાવશો એની વાત લઈને આવ્યો છું। પાર્થિવ શિવલિંગ માટે આપે દૂષિત માટીનો હોય, અશુદ્ધ માટીનો હોય એવી માટીનો ઉપયોગ કરવાનો છે। એટલે તળાવ કાંઠો છે, નદી કિનારો છે, સમુદ્ર કિનારો છે અથવા તો વાવનો કિનારો છે, તેની નજીક 1 ફૂટની આસપાસ ખોદી અને નીચેથી માટી કાઢવાની છે, કારણ કે ઉપરની માટીને વિશુદ્ધ ગણવામાં આવે છે। અને એ માટીની અંદર ગંગાજળ છે, થોડુંક દૂધ છે, ગૌમૂત્ર છે અને થોડું ગાયનું છાણ છે એ પણ મિલાવી શકો અને એને ખૂબ આપ જે રીતે લોટો બાંધી એવી રીતે કસરી અને શિવલિંગ બનાવવાની છે। અહીંયા શિવલિંગ ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે થારા દરેક વખતે બનાવવાના થાય, તો દરેક વખતે આપ થાળું બનાવો તે પણ યોગ્ય ગણાય, પરંતુ જો કદાચ આપ થાળું ન બનાવો અને તો કંઈ નાની એવી શિવલિંગ બનાવો, અહીંયા તો કંઈ 2 આંગળથી લઈ અને 4 આંગળની શિવલિંગ બનાવો તો એ લિંગમાં ગણાશે અને એનું શિવલિંગનું પૂજન આપ કરી શકો છો। આપ એનું પંચામૃતથી પૂજન કરી શકો છો, શેરડીના રસથી પૂજન કરી શકો છો, ધૂપાના પાણીથી પૂજન કરી શકો છો, દરેક પ્રકારના અભિષેક એમની અંદર કરી શકો છો। પરંતુ હા, એક વાતનું ધ્યાન રાખવાનું કે અહીંયા એનું વિસર્જન કઈ રીતે કરવાનું। તો મિત્રો, આજે જે પૂજા થઈ છે એનું વિસર્જન આજે સંધ્યાકાળને વિશે કરી નાખવું જોઈએ, એટલે સાંજ પડે એનું વિસર્જન કરવું જોઈએ। જો વહેતા પાણી આપણે મળે તો વધારે સારું, જો વહેતું પાણી ન મળે તો આપ એ કોઈ પણ આપણે ત્યાં વાસણની અંદર અથવા તો માટીના વાસણની અંદર આપ એ લિંગનું વિસર્જન કરી શકો છો। અને અહીંયા એક પ્રશ્ન એવો પણ છે કે આપ જે બીલીપત્ર એની પર ચડાવ્યા હોય એ બીલીપત્ર પણ જો એની સાથે જાય તો પણ કોઈ વાંધો નથી, કોઈ દોષ લાગતો નથી, પરંતુ બીલીપત્ર જો પાછું ધોઈ અને બીજે દિવસે તમે એને ચડાવો તો એ માન્ય છે। બીલીપત્ર અને તુલસીપત્ર બે એવી વસ્તુ છે કે પુનઃ પૂજિત ફરી તમે એને પૂજામાં ઉપયોગ કરી શકો। આથી કરી અને પાર્થિવ શિવલિંગની આ શ્રાવણ માસની અંદર આપ પૂજા કરો અને ભગવાન ભોલેનાથની આપણી પર કૃપા વરસે એવી શુભકામના। જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ। આપ સર્વનું કલ્યાણ થાય। જે કોઈ પ્રશ્ન હોય તે મને કરજો। અને હા, મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને જો આપે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, બેલ આઇકોનનું બટન દબાવી દેજો। અને મારું શિવપુરાણનું આયોજન તારીખ 11/8/2024થી લઈ અને 19/8/2024ની અંદર રહીજ ગામની અંદર સમસ્ત ગામ વતી
રામાપીના મંદિરે થઈ રહ્યું છે. તો આપ સર્વ નિમંત્રિત અને આમંત્રિત છો. જય મહાદેવ. કથા સાંભળવા અવશ્ય બધા આવજો.